હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભચાઉ મધ્યે કેદારનાથ થીમ ઉપર જ્યોતિર્લિંગ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું। કચ્છના પ્રવેશદ્વાર સમા ભચાઉ પાસે આવેલ મામાદેવના મંદિર મધ્યે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે। દર રવિવારે મામાધામ મધ્યે મેળા જેવો માહોલ રહે છે। મંદિર તેમજ દાતા પરિવાર તરફથી પ્રસાદનું આયોજન કરાય, સાથે ફેમિલી સાથે ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને નાના બાળકોને મનોરંજન હેતુ રમતગમતના સાધનો મુકાયા છે। ભક્તોએ જણાવ્યું કે હાલ ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસ છે, ત્યારે મામાદેવ મંદિર મધ્યે કેદારનાથ થીમ ઉપર બનેલ મંદિર અને જ્યોતિર્લિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। લોકો શહેર અને આસપાસના વિસ્તારોમાંથી લોકોની ભીડ જોવા મળી રહી છે। સમગ્ર આયોજન અને સંચાલન ભચાઉ મામાદેવ મિત્ર મંડળના જયપાલસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, અમિતભાઈ બલસોડ, વાલજીભાઈ પ્રજાપતિ, અલ્પેશ રાવલ, મહંત બાપુશ્રી અને મંડળ સહિત જહેમત ઉઠાવી રહ્યા છે। અમે ગયા વર્ષે શ્રાવણ માસ દરમિયાન અહીં કને હિમાલય પર્વતનું નિર્માણ કર્યું, સાથે અમે આખા મહિના દરમિયાન 12 જ્યોતિર્લિંગ, ગોવર્ધન પર્વત તેમજ અમરનાથની ગુફા અને અમરનાથ ભગવાનનું શિવલિંગ અમે ગયા વર્ષે બનાવ્યું હતું અને આખા શ્રાવણ માસ દરમિયાન હજારો ભાવિ ભક્તોએ મામાધામ મધ્યે દર્શન કર્યા। અને અમે એવું વિચારતા હતા કે આવતા વર્ષે આપણે શું કરશું શ્રાવણ માસ દરમિયાન, પણ આ કળિયુગના રાજા સાક્ષાત મામા સરકાર અને ભગવાન શિવજી એમની જટામાંથી પ્રગટ કરેલા દેવ છે, તો અમે મામા સરકારને ડેલી અરજ કરતા, બાબા તમે જે વિચાર આપશો એ પ્રમાણે અમે આગળ વધશું। તો પ્રતિભાવ મળી રહ્યો છે, લોકોનો ખૂબ પ્રતિભાવ મળ્યો છે, કારણ કે આ કેદારનાથ ભગવાનની આ થીમ બનાવવાનું અમે વિચાર્યું। સાથે કેદારનાથ ભગવાનની શિવલિંગ જે સંપૂર્ણ પાર્થિવ રૂપે અમે માટીથી બનાવેલું છે અને અત્યારે હજારો ભાવિ ભક્તો આ ગયા રવિવારથી અમે આ કેદારનાથ ભગવાનની શિવલિંગ અને સાથે કેદારનાથ ભગવાનનું મંદિર બનાવ્યું છે। અત્યારે આ 2 રવિવાર અમારા આ બીજો રવિવાર છે અને હજારો ભક્તો આનો લાભ લે છે અને બધા ભક્તોને એ જ અમે કહીએ છીએ કે વધુમાં વધુ આપ સૌ આ કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે પધારો। અમારા મામાજી મિત્ર મંડળના તમામ સભ્યો સતત અવિરતપણે મહેનત કરી અને કેદારનાથ ભગવાનનું એક શિવલિંગ તૈયાર કર્યું છે અને એ પણ કેદારનાથ ભગવાન સુધી કોઈ દર્શન કરવા ન જઈ શકે એવા વ્યક્તિઓ અહીં આવી અને મામાધામમાં આવીને દર્શન કરે। અને અભિષેક કરવા માટે આપણે ઓટોમેટિક સિસ્ટમ રાખેલી જ છે કે જે 10 રૂપિયા કરો એટલે સીધું શિવલિંગ ઉપર જાય છે અને પબ્લિકનો ઘસારો પહેલાં રવિવાર પણ ઓછી પબ્લિક, એનાથી આ રવિવાર પણ સરસ છે, હજુ પણ 2 રવિવાર છે, સારામાં સારી પબ્લિકો આવશે અને દર્શન કરે છે। મારું નામ અમિત બલસોડ છે। હું અહીંયા મામાદેવમાં છેલ્લા 7 વર્ષથી સેવા આપું છું અને હું જ્યારથી અહીંયા આવવાનું ચાલુ કર્યું છું ત્યારથી જોઉં છું કે મામાદેવના ભક્તો અહીંયા દિવસે ને દિવસે વધતા જાય છે। આજુબાજુના ગામડામાંથી અને દેશ વિદેશથી પણ લોકો આવે છે। ઇવન હું મારી કંપનીમાં જ્યારે પણ અહીંયા વિદેશથી ફોરેનર્સ આવે છે એ લોકો પણ અહીંયા આવી અને આનંદ લે છે અને મામાધામનું દર્શન કરે છે। કેદારનાથ થીમનો પ્રચાર પ્રસાર આજુબાજુ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો લોકોની સંખ્યામાં વધારો થયો કે ખૂબ જ વધારો થયો છે। અને અત્યારે તમે જુઓ તો આ એકબીજાને કહીને પણ લોકો એમ આવે છે કે અહીંયા મામાધામમાં કેદારનાથ ભગવાનનો દર્શન થઈ રહ્યા છે। અને સાથે અમારું એક જે સ્ત્રીઓ આપણા શિવલિંગ પર અભિષેક નથી કરી શકતી, તો એના માટે અમે અહીંયા ડાયરેક્ટ એમને અહીંયાથી 10 રૂપિયા નાખે અને અભિષેક કરી શકે એના માટેનું જે વ્યવસ્થા કરી છે એ પણ લોકોને બહુ જ ગમી છે। એ વ્યવસ્થા આપણે કોઈ પૈસા માટે કે એના માટે નથી કરી, પણ બધા જ એનો લાભ લઈ શકે અને ડાયરેક્ટ આપણે શિવલિંગ ઉપર એ લોકો એનું। નમસ્કાર દર્શક મિત્રો, હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે કચ્છના ભચાઉ સમા પ્રવેશદ્વાર મામાદેવ મંદિર ખાતે કેદારનાથ થીમ ઉપર મંદિર બનાવ્યું છે અને આખા કચ્છથી લોકો અહીંયા દર્શન કરવા પધારી રહ્યા છે। આપ પણ ફેમિલી સાથે પધારો। અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ, કચ્છ।